ગુજરાત રાજ્યમાં આજે દિવસ દરમિયાન અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મિની વાવાઝોડાની અસર દેખાઈ રહી છે। તમારા સ્ક્રીન ઉપર મિત્રો અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજ વરસી રહ્યો છે। આ દરમિયાન અરવલ્લીના મેઘરાજમાં જે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। મેઘરજ, રોલા, બેડજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। અમદાવાદના ગામોમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી સિસ્ટમ છે શરૂ થઈ ગઈ છે અને અમદાવાદ શહેરોમાં તો મિત્રો અત્યારે મિની વાવાઝોડું છે એ આવતું જોવા મળી રહ્યું છે। ભારેથી અતિ ભારે પવનની ગતિ જોવા મળી રહી છે। લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે। તમારા સ્ક્રીન ઉપર એ પણ જોઈ શકો છો સાબરકાંઠામાં ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। વિવિધ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વૃક્ષો પણ ધરાશય થઈ ગયા છે। આ સાથે મિત્રો સાબરકાંઠામાં પણ જે વાવાઝોડું છે એ મિની સ્વરૂપે છે એ લોન્ચ થયું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। સાબરકાંઠાના પોશીના વાવાઝોડા સાથે વરસાદ આવ્યો છે અને આ સાથે મિત્રો તમામ વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો મિત્રો આ દરમિયાન દેલવાડા, લાંબડિયા, કોટડા વિસ્તારમાં વરસાદ આવ્યો છે અને મિત્રો વાવાઝોડાના કારણે હોલ્ડિંગ ધરાશયી થયા છે। ઈડરથી અંબાજીને જોડતા સ્ટેટ હાઈવે ઉપર પણ ઝાડ પડ્યા છે। આ કારણે રસ્તા બ્લોક થયા હોય, વાવાઝોડાના કારણે વીજ પુરવઠા પણ ખોરવાયા હોય અને આખા સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર થઈ ગયો હોય એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। એ સાથે મિત્રો અત્યારે જે અમરેલી જિલ્લામાં પણ મિની વાવાઝોડાનો કહેર છે એ વકર્યો છે। ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણીય સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં લગભગ અત્યારે મિની વાવાઝોડા જેવો છે એ સંકટનો સામનો થઈ રહ્યો છે। અત્યારે મિત્રો હાલ તમને ખ્યાલ હશે મુંબઈ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠામાં આ જે વાવાઝોડું છે એ સક્રિય થઈ ગયું છે અને હવે આ વાવાઝોડું છે ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર આ વાવાઝોડું છે એ સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારોથી લઈ અને સુરત, વલસાડ અને આ મિત્રો જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું વાવાઝોડું છે એ અત્યારે ધીમે ધીમે અમદાવાદ સિટી તરફ પહોંચી ગયું છે। અમદાવાદ સિટીમાં તો અત્યારે મિત્રો ધીમી ધારે છે એ વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે છે ધોધમાર વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ગયું છે। તમારા વિસ્તારોની અંદર વરસાદ કેવો પડી રહ્યો છે એ જાણવા માટે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ખાસ કરીને ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી કરીએ છીએ, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા નથી, ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દિવસભરની દરેક અપડેટ આગાહી સ્વરૂપે માહિતી છે એ તમને સૌપ્રથમ અમારી આ લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ તો આજે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે આપણે માહિતી સમાચાર મેળવે, પરંતુ હવે કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેલું છે, આજે આખો દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, વરસાદ ખાબક્યો છે અને આવનારા 24 કલાક માટે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે એ જાણવા માટે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર, અલંગ તાલુકાની અંદર અને મિત્રો તળાજા, પાલિતાના વિસ્તારોની અંદર અત્યારે તો ગરમીનું પ્રમાણ ખૂબ જ જોર છે એ પકડી રહ્યું છે, કારણ કે અત્યારે ત્યાં વરસાદ નથી પડી રહ્યો। પરંતુ વરસાદ કયા વિસ્તારોની અંદર પડી રહ્યો છે એ જણાવીએ તો અત્યારે દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે અને આ વરસાદ તો એવો પડી રહ્યો છે કે જેમાં મિત્રો અત્યારે જે આગાહીઓ કરવામાં આવી રહી છે, આગાહીકારો પણ અત્યારે છે એવું કહી રહ્યા છે કે લગભગ સિઝનનો પ્રથમ વખતનો જે વરસાદ છે લગભગ 100% સુધીનો વરસાદ પડી શકે છે। સિઝનનો વરસાદ છે અત્યારે શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે સિઝનનો વરસાદ છે શરૂ થઈ ગયો છે, જેમાં મિત્રો અત્યારે અમદાવાદ લાગુ વિસ્તાર હોય, સાબરકાંઠા લાગુ વિસ્તાર હોય તે અને મિત્રો મહેસાણા, આ સાથે જ મિત્રો કપડવંજ, ખેડા આ વિસ્તારોની અંદર, હિંમતનગરની અંદર તો અત્યારે વરસાદ છે એ ધોધમાર પડી રહ્યો છે। અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એની અંદર પણ મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે। તમારા સ્ક્રીન ઉપર એ પણ જોઈ શકો છો, એ દ્રશ્યો તમે જોઈ શકો છો, જેમાં અત્યારે વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હતું એ હવે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ટ્રાન્સફર થશે તો મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભૂકા બોલાવી શકે એ માટેની આગાહીઓ કરી દેવામાં આવી છે। અત્યારે ખાસ કરીને જે આગાહીકારોએ જણાવ્યું છે એ પ્રમાણે મુંબઈ સ્થિત લાગુ વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે એ પહોંચવા આવ્યું છે 27 તારીખે, તો આ વાવાઝોડું છે એ મુંબઈમાં લેન્ડફોલ પર થઈ શકે છે। અત્યારે મિત્રો આ વાવાઝોડું લગભગ દરિયા કિનારામાં મુંબઈથી
300 થી 500 કિલોમીટર દૂર હોવાનું પણ છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તમે જોઈ શકો છો વાદળોનો જે ઘેરાવો બન્યો છે એ વાદળોનો ઘેરાવો સતત મુંબઈના દરિયા કિનારાની આજુબાજુ થતો જોવા મળી રહ્યો છે અને મુંબઈના દરિયા કિનારાની આજુબાજુ આજે વાદળોનો ઘેરાવો બન્યો છે એ સાથે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર પણ આ વાદળછાયું વાતાવરણ અને વરસાદી સિસ્ટમ છે એ ખાસ અસર પહોંચાડશે। અને અત્યારે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર તો લગભગ 5 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે। એ વરસાદ અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ મધ્ય પૂર્વના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ પડી રહ્યા છે, જેમાં ખાસ કરીને અમદાવાદ, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર, સુરેન્દ્રનગર, ખેડબ્રહ્મા આ વિસ્તારોની અંદર પણ અત્યારે છે વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને વરસાદ પડી રહ્યો છે। લગભગ 24 કલાકની જે આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહી કોઈ દી ખોટી જતી નથી। ને આ વખતની જે આગાહી છે એમાં મિત્રો અત્યારે અમદાવાદ વિસ્તારની અંદર તો મિત્રો લગભગ છે એ જે એલર્ટો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે। સમગ્ર વિસ્તારોની અંદર અત્યારે એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે। અત્યારે મોસ્ટ ઓફલી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ સ્વરૂપે છે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 6 એવા સિટી છે, 6 એવા વિસ્તારો છે ત્યાં અત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। એ સિવાયના બાકીના જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે। તો કયા વિસ્તારોની અંદર કેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યા એ પણ આજે વિડીયોમાં અંત સુધીમાં જાણી લેશું। હવે મિત્રો વિડીયોની અંત સુધીમાં જઈએ એ પહેલાં તમને જણાવી દઈએ તો જો સરકાર દ્વારા એ એલર્ટ આપી દેવામાં આવતા હોય કે વાવાઝોડાની અસર થઈ શકે છે તો મિત્રો આપણે સાવચેત રહેવું પડે, કારણ કે આ જે વાવાઝોડું છે એ વિકરાળ બની રહ્યું છે અને વિકરાળ બનતાની સાથે આ વાવાઝોડું છે એ દિશા પણ બદલાઈ રહ્યું છે। હવે આ વાવાઝોડાની જે દિશા છે એ કઈ તરફ આગળ વધી રહી છે અત્યારે નક્કી કરવું ખૂબ જ અઘરું બની રહ્યું છે, કારણ કે અત્યારે આઈએમડી રિપોર્ટ દ્વારા પણ જે અપડેટ આપવામાં આવી છે, આઈએમડી રિપોર્ટ એક પણ કહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી જાણકારી આપી દેવામાં આવી છે। હવામાન વિભાગે પણ કહી દીધું છે કે આ જે વાતાવરણીય સિસ્ટમ છે, વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો અત્યારે વાવાઝોડાના કારણે આગળ વધતો જણાઈ રહ્યો છે, પરંતુ અત્યારે જો વાદળછાયું વાતાવરણ રહી ગયું હોય તો એની અંદર મિત્રો વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમ આ વખતની છે મિત્રો લગભગ તમામ રેકોર્ડ તોડશે। લગભગ 20 વર્ષ સુધીના રેકોર્ડ છે એ તૂટવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે, કારણ કે આ વખતનો જે વરસાદ અને ચોમાસું છે એ મિત્રો સિઝનનું એવું ચોમાસું છે કે તેની અંદર મિત્રો અત્યાર દિવસનો જ વરસાદ શરૂ થઈ ગયો છે। વાવાઝોડા પહેલાં મિત્રો અમુક વિસ્તારોની અંદર તો વરસાદ ખાબકી પણ ગયો છે અને અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે। લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને હવામાન વિભાગ અને આગાહીકારકો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યના મોસ્ટ ઓફલી એવા વિસ્તારોને કવર કરવામાં આવ્યા છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે। એ સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાની જે અસર છે એ પણ દર્શાવવામાં આવી છે અને આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર જે સ્ટક લાઇન દર્શાવવામાં આવી હતી વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો, એ રિપોર્ટના આધારે પણ અપડેટ આપવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર મિત્રો અત્યારે છે એ કરંટ જોવા મળી રહ્યો છે અને આ કરંટ મિત્રો લગભગ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે એ વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે। એ સાથે જ મિત્રો આજે વરસાદી કરંટ જોવા મળી રહ્યો છે। એ વરસાદી કરંટની અંદર ગુજરાત રાજ્યમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણેનું જે વાતાવરણનું એનાલિસિસ છે એનાલિસિસ સ્વરૂપે જોવા જઈએ તો અત્યારે મિત્રો આ વાવાઝોડું છે એ અત્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિસ્તારોથી છે આગળ વધી શકે છે અને જો મિત્રો હવામાન સિસ્ટમની અંદર જે આગાહી કરવામાં આવતી હોય આગાહી સ્વરૂપે જોવા જઈએ તો જો મિત્રો બંગાળની ખાડી તરફ અત્યારે છે એ લો પ્રેશરો બનતા હોય છે, વેલમાર્ક લો પ્રેશરો બનતા હોય છે, જે સિસ્ટમો બની છે એ બંગાળની ખાડી તરફથી જો આગળ વધશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી પણ આગળ વધશે અને ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાની અંદર આ વરસાદી સિસ્ટમ આગળ વધી અને ઘેરાવો બનાવશે તો ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો છે એ અને ખાસ કરીને કચ્છ લાગુ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે। તે સિવાય જો અપડેટ આપવામાં આવી હોય તો એ અપડેટ અનુસંધાને જોવા જઈએ તો મિત્રો અત્યારે ઓખાથી લઈ અને ભાવનગર વચ્ચેના જે દરિયાકાંઠા છે એ દરિયાકાંઠાની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે અને આ વરસાદની સાથે અત્યારે એવી આગાહીઓ પણ કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે લગભગ 8 દિવસ સુધી વહેલા પહોંચી શકે અથવા તો વહેલા બેસી શકે। અત્યારે કેરળની અંદર મિત્રો ચોમાસું બેસી ગયું છે, એ પછીના કેરળ પછી દક્ષિણી ભારતની અંદર વાત કરવામાં આવે તો કેરળની ઉપર અત્યારે ગોવા, મુંબઈ, મહારાષ્ટ્ર, રત્નાગીરીના વિસ્તારોની અંદર પણ ચોમાસું બેસી ગયું છે।
તેમજ કોઝિકોડ અને કણપુર અને કોકણના વિસ્તારોની અંદર તો આ ચોમાસું છે અત્યારે બેસી ગયું છે, પરંતુ એ ચોમાસું નથી બેસ્યું મિત્રો. ત્યાં વાવાઝોડાની અસરના કારણે અત્યારે 24 કલાક છે એ વરસાદ પડી રહ્યો છે. આ સાથે એવા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમના વાવાઝોડાના જે રિપોર્ટ આવી રહ્યા છે એ પણ આપણે આજના ફરી એક વખત નવા વિડીયોમાં જોશું. તો એ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાગજો, જેથી કરી મિત્રો દરેક અપડેટ અને દરેક સમાચાર માહિતી સ્વરૂપે છે તમને આ લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર અને દિવસસર મળતી રહે.